ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો. શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર તેમજ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરનું અમલીકરણ કરવામાં આવશે. વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયાની કાર્યવાહી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી. તેમણે વર્તમાન સરકારે કરેલા આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે. आज आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब की अध्यक्षता में कैबिनेट की बैठक हुई और एक अहम फैसला आज लिया गया है. गुजरात राज्य के अंदर धोरण 1 से लेके धोरण 12 तक मतलब के प्राइमरी एजुकेशन और माध्यमिक एजुकेशन दोनों के लिए करीबन 24,700 जितने नए शिक्षकों की भर्ती का ऐलान किया है और ये भर्ती के लिए कैलेंडर भी ये दिसंबर मास तक हम पूरा करके ये भर्ती करने वाले हैं. इसकी बात और ये बहुत सही निर्णय युवाओं के लिए जो शिक्षित बेरोजगार थे उनको एक नई अपॉर्चुनिटी देने के लिए ये बात की गई है.